હેડે સંજય આપણે જઈને આવીએ. તો લઈ જાઓ પપ્પા પણ. અમારા ભાઈબંધ જોડે જઈને આવીએ આપણે. થોડુંક કામ હતું. હેડો તા. ચાલ લાલભાઈ શું કરો છો? એટલે આ હરીભાઈ કેવું હે? સારું. તમ પધાર્યા લે આટલા મોડે હવારના પોરમાં. યા હવારના પોળમાં થોડુંક કામ પડ્યું એટલે તમારું. એવું હે? શું કે અમારા સંજ્યાને પહેણાવો. તમારા છોકરાને પરણાવો એ કરાઈ દો લગન શું હતું? એટલે આ હગાની વાતો તો આવો પણ લગન નહીં થતા એના એટલે તો તમારી જોડે આવ્યો. દારૂ બારૂ પીવી છોકરો? દારૂ તો નહીં પીતો, ગુટકાય નહીં ખાતો, કે પેલી ભગતે જેવી વસ્તુ ખાતો નહીં. હે? કોઈ વ્યસન નહીં આપણે. તોય નહીં થતા? કોઈ નહીં થતો. આજુબાજુ ગામડામાં તો વાતો ચલાવી એવું કઈ? વાતો તો બધી હારી હારી આવી પણ આગળ હેઠતી જ નહીં વાત. ટૂંકમાં ઘર ધણે સુધી નહીં જતી એટલે ને હા એ અચ્છા વચ્ચે વચ્ચે વાત થઈ વચ્ચે વચ્ચે વાત થઈને એટલે પૂરી થઈ જાય. એવું છોકરા બીજું કોઈ વ્યસન તો નહીં ને તારા પપ્પાના સોને મોને કોઈ? ના ના કશું જ નહીં. કશું નહીં. બુવાજી બુવાજી જોડે આમ બુવાજી જોડે જ્યાં બાધા હોય બહુ રાખી પણ જો સારું મેળ જ પડતો નહીં વાનો. બાધા રાખી તોય હજુ મેરેજ નહીં મળતું? તોય નહીં પડતો. તો મને તો સોગન બોગન ના ખાધેલા હોય. એ આપણને ખબર નહીં. સોગન બોગન છોકરા તો ખાધેલા જ નહીં ને બીજી કોઈ સોળી હંગાત કે એવું કોઈ હોય તો? ના ના એવું કોઈ નહીં. આ તો અત્યારના છોકરાનું હરીભાઈ ઠેકાણું એવું યાર. બરાબર તમારી લાગે. આપણા મા બાપને ખબર ના હોય મારે જો સોળી છોકરા ચોક જઈને સોગન ખાઈ આવ્યો હા એવું બનો. અને આપણને ખબર ના હોય આપણે હેરાન થતા હોય તો પૂછી જો પેલા કદાચ છોકરાને. એવું તો નહીં લે ના, ના, એવું પ્રોફેશન કોઈ હોય તો એવું કોઈ નહીં. આપણે મારે જોયા જેવું ના થાય ભાઈ આગળ પછી. ના ના એવું કોઈ નહીં. એટલે અત્યારની જનરેશનમાં એવું જ હોય કે આપણા મા બાપને તો શું હોય કે છોકરાના લગ્ન નહીં થતા પણ આ લોકો શું અત્યારે ઉંમર થતી જેમ વધારે અત્યારે જમાનો કેવો ખરાબ થઈ ગયો. જેણે જેણે ઉંમરમાં સોળી છોકરો ફેન બની જાય ચોક જઈને વાતો ચીતો કરે અને બહુ સારા રિલેશન થઈ ગયા હોય તો કદાચ મંદિરમાં જઈને સોગન બોગન ખાતો હોય કદાચ એ નડતું હોય કદાચ તો છોકરાને કોઈ ખરેખર નહીં જોય. ના ના જોઈ જ નહીં એવું કોઈ નહીં. તમારે કોઈ ધ્યાનમાં કોઈ એવો હોય સારો ભૂવો કે કોઈ જ્યોતિષ હોય તોય કહેજો. મારા ધ્યાનમાં એક અશોકભાઈ કરીને બહુ સારું કામ કરે. લગ્ન કોઈકને ના થતા હોય, કોઈનું છૂટું થઈ ગયું હોય તો કોઈને ત્રાસ ઘરનો હોય કે ધારો કે પતિ પત્ની લડે હોય તો એમના બેના વચ્ચે કદાચ જો બૈરું ના આવતું હોય તો એ લોકો એવું બધું કામ કરે. પણ હજુ મને એવી તો ખાસ કોઈ ખબર નહીં પણ તમે કહેતા હોય તો તમને એ જગ્યાએ લેજો કદાચ ફરક પડે તો. વાંધો નહીં, સારું ફરક પડી જતો હોય તો લઈ જાઓ. હા કે જો આપણે ભુવાજી તો હું એ માનતો નહીં પહેલાં. મારો તમને જવું હોય તમારે તો હું લઈ જાઉં તમને. એ ભાઈ સારો હ જ્યોતિષ છે, ભુવા પણ કરે હ પણ એ શું આ મતલબ કોઈ બૈરું ના રહેતું હોય લગ્ન પછી અને ઘરમાં ઝઘડા ને એવું થતું હોય તો એ ભાઈ એની વિધિ પ્રમાણે શીખર જે કરી આવતો હોય પણ કોમ થઈ જાય. બધાને આટલા સુધી આપણે આટલા જોયું હોય તો એ ભાઈનાથી કોમ થઈ જાય. આમ થઈ જતું હોય તો સારું. તો તમારે પૈસા કોઈ લે તો પૈસા તો એ કોમ તમારું થાય પછી પૈસા આપણે તમારા લવાના. એ પહેલા તો એક રૂપિયો એ ભાઈ લેતો નહીં. આપણો આમાં જોવું જો આવું થઈ જતું હોય તો પૈસાની તો ચિંતા કરવાની જ છે નહીં. પૈસા તો આપણે ગમે તો આપણે પૈસા કરશું. આપણો છોકરો ઘરનો થઈ જવો. એના ટૂંકમાં છોકરો બાપડો બૈરાનો થઈ જાય એના રોટલો ફરી ના આવે બૈરું તમારે હેડ અને તમારી જવાબદારી મુક્ત થઈ જાય. બરાબર કશો વાંધો નહીં. આટલે 7-8 કિલોમીટર દૂર છે. વાંધો નહીં આપણે જઈએ. બરાબર થોડો પહેર લ્યો નહીં આવવાનું હતો નહીં લ્યો. નહીં ધોઈને હું તૈયાર થઈ જાઉં. હા તમે મને અડધા કલાક પછી તમે આવો. બરાબર હા ત્યાં આપણે જઈએ. ના હોય તો આપણે રિક્ષા લઈ લો ભાડું તમતા તમારે જે હાલવું હોય હાલ દેજો. વાંધો નહીં ભાડું તો આપણે હાલ દઈશું. બરાબર લઈ લો તમારે કારણ કે રિક્ષા લઈને જઈએ તો હું એટલે બધો વળતી વખત સાધન નહીં મળતું. સારું શું થાય જતી વખતે તમે તો વળતી વખત સાધન નહીં મળતું. એવી અકોડ જગ્યા તો સાધન ના આવે મને. કહેતા હોય તો હું મારી રિક્ષા લઈ લઉં અને આપણે જઈએ. લઈ લો વાંધો નહીં. બરાબર તો વાંધો નહીં લઈ હા તો તમે આવો ને અડધો કલાક પછી હું નહીં ધોઈને રેડી થઈ હા હા મળીએ. હલો હરીભાઈ હલો હા હા બરાબર હા હા
આવી ગયો હવ. ટાઈમે આવી ગયો હા હા બરાબર લઈ ધોઈ તૈયાર આવું યાર હતી તો પેલા ભુવાજીને ફેંકાવા ના હોય આના બરોબર જતા યાર ગાના હા હા યાર હવે ફેંકાવામાં ચાય તો સારું થતું હોય આપણે તો ચાય કાઢવા કોઈ આપણા નહીં બરાબર ચાય વાંધો રાખતો છે યા તો હારા જ હતા કલાક 2 કલાક તો અધ્યાયમાં છો બસ આવો લાલભાઈ કેવું હશો ભાઈ મજા 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 બેહો 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 લાલભાઈ બેહો ના ના હું તો હું તો હાલત બહાર જતો તમે આયા કોણથી આવ્યા કેમ આ હરીભાઈના છોકરાના લગ્ન થતા નહીં એટલે જોવા માટે લઈને આવ્યો તો કે ભુવાજીને ટાઈમ હોય તમારો ટાઈમ હ હાલ બહાર જ છે તો તમે આ એટલે ઉભો રહ્યો અહીં. પેલા આ છોકરાના લગ્ન થતા નહીં એમના પપ્પા હેરાન થયા 4-5 વર્ષથી જો છેતણું પડતું નહીં અને છોકરાની ઉંમર થતી આવે એટલે કે જો વ્યવસ્થિત હોય તો બતાવો મૂકો અશોકભાઈ તો જીએ ભુવાજી એ હવે હાલ તો જવું તો બહાર છે પણ હવે તમે દૂરથી આવ્યા એટલે પાછા તો નહીં મોકલું મોટું મોટું તમારું જોઈ લઉં એટલું કરો ને ભુવાજી ના બરાબર ના એ તો જોઈ હવે હો આ ભાઈના હા ના એમના પપ્પા હા એમનો છોકરો એમ શું મહેમાન તમારું નામ શું હરીભાઈ મારું એવું છે એમ. તમારે તો ઝઘડો બગડો થયેલો તો આ મૂકી જતો એ બાર ખેતરમાં બહુ વર્ષો પહેલા તેલો એ તો બહુ જૂની વાત છે જોતો હતો ને જાતો તો ખરા તારી મેં તારા હાથ બતાવ કઈ તારે કોઈ લફડું બફડું તો નહીં ને આગળ છે ના ના પાક્કું અરે તો તમારે બીજી કોઈ બાધા બાધા ચાલતી હોય એવું તો એવું તો કોઈ બાધા ચાલતી નહીં બરાબર જે બાધા હતી એ પૂરી કરી દીધી હજુ ઠકાણું પડતું નહીં પછી બાધા રાખીને કોઈ મતલબ નહીં બરાબર છે અરે ભાઈ હવે તમને હું સાચું કહી દઉં દુઃખ હવે આ ભાઈનું છે તમારું તો કશું છે નહીં બરાબર આ ગમે તો સ્વાગન ગાધા હોય કોઈ બહાર જો લફડા બાબતે તો એ બનતા બનતા કરી હોય તો એનું મન તો દેખાય છે આજે નહીં તો કાલે દુઃખ તો એનું જ ત્યાં કરશે બરાબર પણ હવે અત્યારે તો ચોપડો એનો ખોલવા બેહો ને તો આખી રાત થાય એવી છે અરે ભાઈ 2-4 દાડા પછી આવજો અને ફોન આવે આનું દુઃખ હું ઘાટી આલે તમને તમે 2-4 દાડા પછી આવજો ભલે અને અત્યારે મારો ટાઈમ નહીં એને કે બે તમને કહી દો બરાબર બહુ સારું એમ હા હા